હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 2 અને બધું કામ આપણે પતી ગયું છે ને. તોરી સાઈડ પર જતા રહ્યા છે ટિફિન લઈને. અને ગટ્ટુની તબિયત આજે સારી છે એટલે બધા ઘરમાં મૂડમાં છે. અમારી ઢીંગલી મૂડમાં હોય ને એટલે બધા મૂડમાં હોય, કેમ કે એનો ઝાંઝરીનો ખનખન અવાજ ન આવે ત્યાં લગી કોઈને શાંતિ ન થાય. જો અત્યારે આખા રૂમમાં દોડધામ કરે છે, ભલે રમતી. અને જમવાનું બાકી છે મારે એકને, પણ હું પછી લેટ જમે લઈને. આજે છે રાંધણ છઠ. તો તમે લોકો શું શું બનાવવાના છો મને કમેન્ટમાં કહેજો, કેમ કે મારે છે ને ઓછું બનાવવાનું છે, ખાલી ઢેબરા જ બનાવવાના છે, બાકી કાંઈ બનાવવાનું નથી. કેમ કે જો હું કંઈક તળેલું ને સ્વીટ બનાવીને તો મારે ગટ્ટુ ખાઈ લે, કેમ કે એની તબિયત એકદમ એટલી સારી નથી કે એને શરદી ઉધરસ છે, તો એ ખાઈ જાય એટલે આપણે એવું કંઈ નથી કરવાનું. કંઈ નહીં, તમે શું બનાવવાના છો મને કહેજો, મને બોલાવજો પાછા ખાવા. હા, જો મારું ગટ્ટુ કંઈક લઈને આવ્યું છે રમકડા. હું બનાવીશ? મમ્માને ભૂખ લાગી છે. કોબી બનાવી દઈશ. હે, હાલો ગટ્ટુ મને કોબી બનાવી દે. હાલો પહેલા સામાન તો ગોઠવી લ્યો. હાલો, હા સામાન ગોઠવી લ્યો. હાલો, મારો દીકરો આવી ગયો છે રમવા. હવે અમે બે રમા કરશું, ખાવાનું બનાવશું ને ખાવું. કા ગટ્ટુ આ પ્લેટમાં મને શું આપીશ તું ખાવાનું? કોબી દઈશ. પેલા બનાવી નાખ કોબી ને રોટલી હોતી હો. હા ગટ્ટુ, આજે શું છે ખબર તને? આજે રાંધણ છઠ છે. તું મમ્મા આટું હું બનાવીશ જમવાનું? કોબી બનાવે છો? બની ગઈ. બીજું શું બનાવી દઈશ મમ્માને? હા, પીઝા બનાવી દઈશ. અરે વાહ મારો દીકરો, જો મને પ્લેટમાં દે છે જમવાનું. મમ્માને દઈ દે, જમવાનું થઈ ગયું. થેન્ક યુ ગટ્ટુ, ખાઈ જાओ ને गट्टू. ये तो बहुत टेस्टी बना है. तू खा तो अच्छा है. तेरे को अच्छा लगा? ये टिफिन किसके लिए है? ये टिफिन पापा के लिए है. हाँ लो, पापा के लिए भी टिफिन भर देना. ओके, हाँ वो टिफिन भर लो. हाँ, अरे वाह. કેમ કેમ જો જો ઘા કરવા માંડી, જો બાંધે છે ઈ મારી યારે. જો 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 સમજો રમકડા એટલે જ તે બાંધે છે, નકર તો પડ્યું તું ખૂણામાં કરીને. એ એ ક્યાં કર રહ્યો તું? આમ જો જો હક થાય છે આમ. જો જો તો 4 વાગી ગયા છે ને. અત્યારે મારે જમવાનો વારો આવ્યો છે, કેમ કે મારા બેન આરે રમતી હતી. અત્યારે મારે ફ્રી થઈશું, હેર વોશ કરી નાખ્યા છે મસ્ત મજાના, કેમ કે કાલે મારે હેર વોશ કરવા નથી ને એટલા માટે. જો રીંગણા બટેટાનું શાક છે, રોટલી, મુરગો લાવીને છાશ લઈ છે. ચલો આપણે જમી લઈએ ને પછી આપણે થોડીક પૂરી ને એવું કંઈક બનાવવાનું છે, એ બનાવી નાખીએ. 4:45 થઈ ગયા છે ને. આપણે લોટ બાંધવાનો છે પૂરીનો, તીખી પૂરી બનાવવાની છે. તો જો લોટ લાવી ગયો છે, ધાણા છે, બધા મસાલા છે, તેલ ને આમાં છે મરચી ને લસણની પેસ્ટ. તીખી બનાવવાની છે એટલે તો ચલો પહેલાં આપણે તીખી બનાવી નાખીએ, લોટ બાંધી નાખીએ ને પછી થોડી ગાળી બનાવી નાખીએ. તો જો મેં આટલી પૂરી વણી નાખી છે, ગોળ નથી કરી, મેં કટકા કર્યા છે ને. આ ગટ્ટુ વણીને દઈ ગયું છે, જો અમે બેઠી બેઠી વણે છે. જો આવી બનાવી, હજી બનાવવાનું છે. જો લોટમાં ડીપ કરવા આવી છે. એમ જો ગોળ ગોળ બનાવીશ મમ્મી, આમ જોતો કરી. આ બીજી ગોળ બનાવી આવી, પછી અહીંયા મૂકીને જાય લોટ લઈ જાય છે કે લાય હું બનાવું એમ. તો જો તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે પૂરી તળી નાખશું મસ્ત મજાની. લ્યો ગીર ગયા. હાલો બીજું બોલ. નાના ને તો દે, લાકડા નથી દેવાય ને. ટીંડુન પણ. તો જો મારા સેવ મમરા બની ગયા છે મસ્ત મજાના.
પૂરી બની ગઈ છે તીખી. મમ્મી ગળી પૂરી બનાવે છે અને ગટુ જો આમ કૂદકા મારે છે. ગટુ કૂદકા નથી મારવાના, સામે લાકડાથી રમો તો મમ્મી પાતા ના બે જાવ. હાલો હાલો હાલો, બેઠા બેઠા રમો. બે જા જો વ્રતિભાઈ, બે જા. તું વ્રતિ રમો. એ માથે નહીં, હાંડિયો નથી તાવો. હાંડિયો નહીં ગટુ. સમજો 7 વાગી ગયા છે ને હું નવરી થઈ ગઈ હતી તો ટપુ ને મયુર બે આવી ગયા છે ઘરે. અને ગટુ જો એને ક્યાંક બહાર ગામ જવાનું છે, ઈ ફરવા જાય છે. બોલો આપને મૂકીને જોયું. અમે કીધું તો રાજકોટ, અમે રાજકોટ 2-3 દી અગાઉ કીધું છે. હાલો હજી હા, એને નથી જાવું હમણાં એમ કે મને એકલા જાવું હશે તો દોડા જા. હા, એકલાની વાત તો અમે શું હવે અહીંયા કઈ ઘર કામ કરવા વાળા છે, નકરું કામ કર્યા કરવી. સહી પકડે હે. ઘરનું ધ્યાન તમારે એમ નહીં, બેને જવાનું. આ ઘર કોઈ નો લઈ જાય, ઘર કોણ લઈ જાય? ઘર કોઈ લઈ જાય તો અમે આપણા ઘરમાં નથી કે આપણા ઘરમાં શું છે? તો અમાર ઘરમાં શું છે? કાઈ નથી, સામાન છે. કઈ અહીંયા પૈસા તો जाना है हाँ चल, तेरे को राजपुर आना है? नहीं नहीं मम्मी पापा आएंगे तो हरी आएगा, तेरा पापा आएगा तो नो नो आवे तो दमन जाने का? दमन જાવ. હાલો દમણ નથી જવાનું આપણે. દમણ જાવ તો પડે ને. દમણ તો જાવ પણ એમ કરમાં બસ. તો સવાર થઈ ગયા છે ને મારે અત્યારે મગનું શાક બનાવવાનું છે, ખાલી વઘારવાનું છે. મગ બફાઈ ગયા છે ને હું બનાવું છું અત્યારે લાપસી. જો આગળ મૂકી દીધું છે આપણે લાપસીને, ગોળ ઘી અને આમાં પાણી નાખી દીધું છે. બસ થોડુંક ઉકળી જાય ને એટલે આપણે જે લોટ છે ને લાપસીનો મેં ઘીનું મોણ નાખ્યું છે. તમે શેનું નાખો મને કહેજો, કેમ કે હું તો ઘીનું જ નાખું છું, મોણ તેલનું મોણ નથી નાખતું. તો ચલો આપણું પાણી ઉકળે છે, આપણે છે ને લાપસી ફટાફટ બનાવી નાખીએ. 9:45 થઈ ગયા ને બેસી ગયા છીએ જમવા. જો મગનું શાક છે, ભાખરી છે, છાશ છે અને લાપસી છે. તમારે લાપસી નથી ખાવી? કેમ? ગળું એકચ્યુઅલી નથી ખાતો ને, એટલું બધું ગળું નથી બનાવ્યું ને. મગ ને લાપસી તો ખવાય ને. ગળું ખાવા છે ને મણા પીગળી જાય. કોણે કીધું? સમાવ અત્યારે કે હા કાંઈ ને, આપણે જ લાપસી ખાવાની. ચાલો આપણે તો લાપસી જ ખાવી છે. તું ખાઈ લે હો ભાઈ. જો અમારી મહેંદી તો અમારા વાળ ઓલા શેઢાળી જેવા. શેઢાળી શું કહેવાય? શેઢાળી. મહેંદી એમ કહું તો હમણાં બળેતા થાય. હા છે આપું ભર્યું. હર કર ચાલુ પંખો. કે પાપા તમને ગરમી. યે ગટુ ઉધર ના ઇધર ઇધર ઇધર. જોયું રમકડા જેવું રમ. હા હા યે હો ગયા હો ગયા હો ગયા. તો જો આપણે ગાડી લઈને નીકળી ગયા છે યુનિકોર્ન જેવી. આ જો આવે છે બાયુ ઘેલા અને અમે જઈએ છીએ અત્યારે ચાણક્યાએ. ચાલે ને પાર્ટી બદલ જાવ ને હવે સસમીસ હોય કે ન હોય નીકળો ને શા રાખ્યું છે ખાડી. આમ ખાડીઓ દેખાય ને તો હવે ચાણક્ય આવી ગયા છે. જો બેસી ગયા છે બધા, પણ આ જાગીને આવ્યા છે. કેમ શું થયું તમને? એમ કેમ ઊંઘ આવી જાય? મને એ નથી ખબર પડતી. એમ કેમ ઊંઘ આવી જાય? બસ આ કેટલા ફોન એવા ફોન થોડા ઉપાડે કોઈ ના. આવી જાય કહી દે ને ભાઈ થાકી ગયા માણાને. કેમ ઊંઘ આવી જાય ને એનો જવાબ છે અમારી પાસે. સવાર હું 3 વાર તગાડું ઊભી થા તો એમ કેમ ઊંઘ આવી જાય? જલી ના તેરી ભી જલી ના. એમનો કેતીક બાવા ખેરે જગાડે એમનો બોલ્યો તો ઈ તો સગાડે જ છે ન કરે. આખો દી આ તો હું દરરોજ ન હોય. દરરોજ ન હોય કાઈ ને. ત્યારે તો કેમ ઊંઘ આવી જોઈએ? અત્યારે જગાડ શું થઈ ગયું? એટલે ઉઠી હતી હો, ટિફિન બનાવી દીધું તું. બોલો માં કાઈ. આજ દી વાત નથી કરતો. ઘણી વાર કેમ કે હું બાવા પણ રાતે હું લેટ હું ને. એમ કેમ ઊંઘ આવી જાય સવારે ટિફિન બનાવવું હોય તો? પણ આ જો આવતા પાડાન છે.
ઈ ન કરે પાડો જ છે. એમ કેમ ઊંઘ આવી જાય એમ કહું. આમ કરીને મને વાતનો જવાબ દે એમ કે મારીને વાતનો જવાબ દે. દીધો તમે વશમાં ડાબક ડોયા કરો માં. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर। મને કેમ ઊંઘ આવી ખબર? આમ કરીને આમ. મને એમ જ ઊંઘ આવી. પણ તાત્કાલિક ના આવે કોઈને ઊંઘ. મને તો તાત્કાલિક જ આવે. લે આ તો જો આવડી જાય ને સાત પુરાવા જાય. વાહ વાહ વાહ. એટલે ગમે એમ કે હુઈ નહીં જવાનું, ઉઠાડું ને એટલે તરત ઉઠી જવાનું. 10 વાર ઉઠાડી તો ઉઠો ને એટલે બસ ઈ જ કહીએ અમે, શીખો અમારી પાસેથી. मजा आया। બરોબર છે. કેમ શીખો એટલે તું 11 વાગે ઉઠી એને ક્યારે કઈ કીધું? क्या बात है सर, क्या बात है सर। તો ઈ ઘરે રહીને તો 1 વાગે ઉઠે મને કાઈ વાંધો નથી. માર ગટ્ટુ આરે ઈ જાગે અને એને હુરાવે. હરિયા તને કોઈ દી જગાડી? ઈ જગાડે કે ન જગાડે? હું ઈ એને ઘરે એને હુતા હુવા હોય ન દેવાય એનો. તમે બકવાસ કરો માનું એને પૂછું છું, તમને પૂછું છું. જાઓ મારે એના જવાબ દેવો એનો અસિસ્ટન્ટ છો. ભંગારમાં હાલે ને એવો. આમ જો પેલા તેને આસિસ્ટન્ટ બોલતા ન આવડતો, અસિસ્ટન્ટ છો, એવો અસિસ્ટન્ટ. તને આવડે ને તો બોલ સ્પેલિંગ બોલ તારી અસિસ્ટન્ટ. પાસે ભંગારમાં કાંઈ વેચવાનું છે તારી પાસે? બોલો આગળ બોલો. ભંગારમાં વેચવાનું થતું નથી. આને કોઈ ભંગારમાં રાખીને કાઢીને ઓલા ગટરમાં નાખી દે. પણ અમારે તો જો ઓલા કે ને આપણે કેમ ગાડી જૂની થઈ જાય એટલે આપણે પછી એને સમાધિ કરવાની હોય ને વેચવાનું ન હોય. મને અચ્છા તો તમને મ્યુઝિયમમાં સમાધિ મૂકવાનું છે. મ્યુઝિયમમાં મૂકવાનું જોવા કોણ આવશે તમને? આવશે ને મારી જેવા હોય ઘણા. કેવા? ઈને જોવા કોણ આવશે? આગળનું ફ્યુચર મારી પાસેથી જ શીખશે. તંબુરો. આવી વાત કરતી નહીં હતું મારા ભાઈબંધને કોઈ જોવાનું આવે. દુનિયાના પડબડમાંથી જોવા આવશે. કોણ આવશે દુનિયાના પડમાંથી જોવા? કયો મને. પડમાંથી ક્યાં કીધું મેં? પડબડમાંથી. પડબડમાં. હાથી આવે. તો પતી ગયું, કોઈ નહીં આવે. કોઈ નહીં ભાઈ, હું મરી જાઉં ને મારી પાસે એટલે આપણે બાળવાનું થતા નથી. ઓનલી મ્યુઝિયમ બનાવવાનું છે મારું. મમ્મી બનાવ. મમ્મી બનાવું છે ને. તો ઠીક આને વારી વાહ. આની પાસે કોક ભવિષ્ય શીખશે ને તો એવું શીખશે. ચોચીઓ રેપિંગ વાળો. રેપિંગ યો બ્રો. પછી મારા જે શબ્દ જે છે ને કેસેટમાં રેકોર્ડિંગ કરીને મૂકી દેવાના આપણે. અમે ક્યાં આવ્યા નવરી નસ્તે તમારા શબ્દ રેકોર્ડિંગ કરીને પછી આગળની પેઢીને ખબર પડે ને કે મનોજ પણ અમે હું કામે તમારા વાહે એવો ખર્ચો કરવી? એટલે આ વસ્તુ માર આપણે કરવાનું થાતું જ નથી. તો તેલ તમારા લેવા પંટર હોય એને કેજો કરે, ઈ રેકોર્ડિંગ કરશે ને ઈ મૂકશે. અમાર કાઈ નથી કરવું. પછી ચોચીઓ અને વડાપાવ ને એવું બધું મારે કરવાનું છે ખર્ચો. મારે છે ને મનોજની ખાંભી મારા ગેટની બહાર જ ખોડવાની છે. ગમે ત્યારે માવો ખાવા નીચે છે ને એમ થાય કે હથવારો કોઈ નથી ત્યારે મનોજની ના ખાંભી ખોડેલી હોય ત્યાં માવો છોડીને 2 વાર ખાવાનો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। એ ટુકડા મૂકવાના હો પાછા. નહીં નહીં મૂકવાના. મારે તોય 2 વાર થઈ જાય ને એમ. હા ઓલો પોણા ભાગનો તો લઈ જાય તો ન લઈ જાય. હા. મારી થોડા ભાગનો લઈ જાય. અરે સુનો તારી ઉપર ઉડાડી અડધો સુનો તારી ઉપર પેલા ઉડાડી ખાંભી ઉપર. હા. પીળી પીળી થઈ જાય છે. પી નહીં માવ ખાઈને થૂકી હોત ને કેતો. જો આવશે તેમ ઓ ભાઈ આ તો મહાદેવ પ્રસંગ છે. એમ નહીં એવી ખાંભી. એમ નહીં. તારી ખાંભી. તમે તો ચૂનો ઉડાડવાનું કે માવ ખાઈને થૂકશું હોત. એક મિનિટ સાંભળ ઈ તો બધું ઠીક છે. રાંધણ સેટ હતી. હું તમે બધે હું રાંધ્યું ઈ મને જો મારા હાટુ કાઈ લાવ્યા ખાવાનું? માવો એટલું બધું હું તો ઓછું પડે છે ને કે નાખવાનું. ઈ મારે હવે ભાઈ પેલા જેવું નથી રહ્યું. પેલા બધા એટલું ટાટું ખાઈ એકતા અત્યારે એક ટક ખાવ ને તો ભી પડે. લઈ દઈ દે. લેવાને બધે ખાય જ. એ દઈ દે મને હાલ. દઈ દે હાલ. ટાઢું દઈ દે. પેલા ખાય જ છે. પેલા બબ્બે દી હાલતું હા ટાટું. પણ દઈ દે એમ કહું 3 દી ની 4 દી દે હાલ. મને ઠંડુ ન ભાવે, મને પેટમાં દુખે. મેં કોઈ દી ગરમ માવો નથી ખાતો. કોઈ દી ગરમ પાણીપુરી નથી ખાતી. ઈ ટાટા પાણીમાં જ ખાય. હા. दिमाग खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी। અને કોઈ દી ગરમ ભેળ નથી કોઈ ખાધી. દી ટિફિન ગરમ નથી નથી ખાતું. ખાધું. એટલે कहना क्या चाहते हो भैया? क्या क्या कहना क्या चाह रहे हैं भैया आप? હું ટાટું ખાવાની આદત છે. આ ઈ ખાઈ લે હે. આદત છે આપણે તો ખાવાની. ઓલા વેડા એવું ખાવામાં નથી. તમારે જેવા અત્યારે બધાય ન માવું છે હોય. અરે ચોખ્ખું કોણ અત્યારની બાઈઓ આળવું થઈ ગઈ છે. આ રાંધવું પડે ને અમારા બબ્બે દી ઘરમાં કોઈ ખાતું રાંધણ નથી. છતને હાથમની વાત છે. પણ એમ જ છે ને. એક મિનિટ સાંભળો. એ જ કહું છે પેલા રાંધણ સેટ હોતી ને ત્યારે બાઈઓ એટલું બબ્બે દી નું રાંધતી અને હારામાં હારું રાંધતી. હવે તેમ કે હવે કઈ ટાઈમ નથી, રેડીમેડ લઈ આવો. ટાઈમ છે અત્યારે છે ને 30 દિવસે બધા સારું ખાય છે એટલે કોઈને મોહ નથી ખાવાનો. પેલા તહેવાર આવતો ને ત્યારે જ બનાવતા ખાવાનું, ત્યારે જ પૂરી તે મળતી. હું પેલા તહેવારમાં જ લાઈન મારતો. હવે 12 મહિના લાઈન મારું. આવી ગયું ને પાછું તું મૂકી દે ને ભાઈ એની ક્યાં માથા પસાડે. એની ઓકાદ ઉપર ફરી ફરી યાદ આવે. હા. રસોઈમાંથી રજા